નમસ્તે મિત્રો, કેમ છો? આઈ હોપ તમે મજામાં થશો. હવે આપણે 13 ડિઝાઇન જે લેશનની આપી છે ને, એમાં ઘણા બધાને પ્રોબ્લેમ આવે છે. જેમ કે આ 13 ડિઝાઇન પર્સનલી બધાને આપી છે. તો આ 13 ડિઝાઇનને બનાવવામાં એક પ્રોબ્લેમ આવે છે. એમાંનો એક મેજર પ્રોબ્લેમ છે. જો આ પ્રોબ્લેમ આવે છે, પત્તી બને છે, પરફેક્ટ બનાવે છે. આ મિત્રે એક વિડીયો મૂક્યો છે. આ રીતના એંગલ આપે છે અને પછી આ એક એંગલ આપ્યું, આ બીજું એંગલ આપ્યું, ત્રીજું એંગલ આપ્યું. હવે એન્ટર મારે ને એટલે વિખાઈ જાય છે. જો આ પત્તી વિખાઈ જાય છે. કે આ પ્રોબ્લેમ શું આવે? તો આ પ્રોબ્લેમ છે સોફ્ટવેરમાં સેટિંગ કરવાનું આવે. તો આપણે પહેલા નંબરની ડિઝાઇન છે ને સેવ કરશું. સેવ એજમાં જઈશું, રાઈટ સાઈડ ક્લિક કરીને ઈ ડ્રાઈવમાં સિલેક્ટ કરીને સેવ મારશું. હવે આપણે ડ્રાઈવ સિલેક્ટ કરશું, કોમ્પ્યુટરમાં જઈશું, ઈ ડ્રાઈવમાં જઈશું. આ પહેલા નંબરની ડિઝાઇન આપણે પકડીને સોફ્ટવેરની વચ્ચે, સોફ્ટવેર ચાલુ થઈ જાય એટલે વચ્ચે મૂકી દેવાનું. આ ડિઝાઇન આપણી ઓપન થઈ ગઈ, રેડી. હવે આ ડિઝાઇનની અંદર તમે જો ડાયરેક્ટ ઝૂમ કરો બી દબીને. હવે આપણે રન બનાવ્યો, રન લીધો. આ રન લેવાનો, ખૂણો, ગોળ, ખૂણો, ગોળ, ગોળ અને ખૂણો, આને એન્ટર આપ્યું. એન્ટર આપ્યું પછી આપણે આને સિલેક્ટ કરશું. આ સિલેક્ટ કર્યું. હવે આમાં કમ્બાઈન કરશું. કમ્બાઈન કરીને આપણે એંગલમાં જઈશું. એંગલમાં જઈને આપણે એક શેડે, એક વચ્ચે, એના એક આ શેડે એન્ટર મારશું એટલે આપણે વિખાઈ જાય છે. આ પ્રોબ્લેમ આવે છે. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે, આને કહેવાય હાર્ડવેર સેટઅપ. હાર્ડવેર સેટઅપ કરવું પડે. તો હાર્ડવેર સેટઅપ કરવા માટે તમારે એક આ રાઉન્ડ બનાવવાનું. રાઉન્ડ બનાવ્યું, આ લંબગોળ બનશે તમારે. જો આ રાઉન્ડ ન દેખાતું હોય તો તમારે આ શો વેક્ટર ચાલુ કરી દેવાનું. હવે આ રાઉન્ડ આપણે પરફેક્ટ દેખાવું પડે, આ ડિસ્પ્લે સેટિંગ કરવું પડે આપણે. તો એના માટે આપણે સ્ક્રોલ દબીને ઉપર વ્યા જઈશું. આપણે એક સ્ક્વેર દબાવશું. આ રીતનું સ્ક્વેર બનાવશું. આ સ્ક્વેર બનાવ્યું, આ સિલેક્ટ કર્યું. એના જો વિથ અને હાઇટ છે ને એમાં 4 ને 5 લખેલું છે. જે આપણે બનાવી એમાં આપણે 25-25 કરી નાખશું. બેમાં 25-25 નાખી દઈશું. માપ સાઈઝ જો મળી ગયું. હવે આ એકદમ પરફેક્ટ ચોરસ બનવું પડે, ત્યારે આપણે એ પરફેક્ટ કામ થાય આપણું, રેડી. અને આ લંબગોળ છે, આ લંબચોરસ છે. હવે આ ચોરસ બનાવવા માટે પહેલા જવાનું આપણે સ્પેશિયલમાં. જો સ્પેશિયલ છે, આ ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, સ્ટીચ અને સ્પેશિયલ આમાં ગયા અને છેલ્લે હાર્ડવેર સેટઅપ આવ્યું, એમાં જવાનું. એમાં ડિસ્પ્લે મોનિટરમાં સિલેક્ટ કરીને ડિસ્પ્લે મોનિટર સિલેક્ટ કરવાનું, વેલ્યુમાં જવાનું. હવે તમારે જે તે આંકડો ફિક્સ, બધાને ફિક્સ નહીં હોય, અહીંયા બધાને અલગ અલગ આંકડા છે. એમાં 60 છે ને કા પ્લસ કરવાનું અને કા માઇનસ કરવાનું, રેડી. હવે 60 છે ને એકવાર 50 કરીને જોઈ કે ચોરસ બને છે કે નહીં. ઓકે આપો અને ક્લોઝ કરી દો. તો લંબગોળ થયું વધારે અમુકનું. એટલે આપણે ચોરસ બનાવવાનું છે, આપણે પ્લસ થવાની જરૂર છે. પાછું સ્પેશિયલમાં જવાનું, હાર્ડવેર સેટઅપમાં જવાનું, ડિસ્પ્લે મોનિટરમાં જવાનું, વેલ્યુમાં જવાનું. 50ની 60 તો હતું તે તો 70 કરી નાખો. ઓકે આપી દેવાનું, ક્લોઝ આપી દેવાનું. જો ચોરસ બન્યું. હજી પરફેક્ટ ચોરસ બનાવવા માટે આપણે શું કરવાનું કે આ સિલેક્ટ કર્યું, એને રનમાં કન્વર્ટ મારી દેવાનું. કન્વર્ટ મારી દીધું. હવે ડબલ્યુ દબાવવાનું. ડબલ્યુ એટલે આ 100 રિપીટનું બોક્સ ખુલશે. આપણે હવે અહીંયા 3 લખી નાખવાનું, ટેબ દબાવવાનું, અહીં 25 લખવાના. આ બીજા પેજમાં તે 3 લખવાના અને અહીં 25 લખવાના. કલર્સમાં 1 કરી નાખવાનું. જો નંબર્સમાં 3, ડિસ્ટન્સમાં 25, નંબર્સમાં 3, ડિસ્ટન્સમાં 25 અને કલર્સમાં 1. શો રિપીટ ચાલુ કરી દેવાનું અને ઓકે આપી દેવાનું. હવે ટી દબાવવાનું એટલે આવી રીતનું આવશે, રેડી. હવે આ ટી દબ્યું ને એટલે હવે આપણે આ ગેપ પડે છે ને, જે ગેપ, એ ગેપ ન પડવો જોઈએ શોર્ટમાં. આ ગેપ ન પડવો જોઈએ. તો આના માટે આપણે શું કરશું કે આપણે હજી હાર્ડવેર સેટઅપમાં પ્લસ કરશું. તો સ્પેશિયલમાં જવાનું, હાર્ડવેર સેટઅપમાં જવાનું, ડિસ્પ્લે મોનિટરમાં જવાનું, વેલ્યુમાં જવાનું. 70 છે ને ત્યાં આપણે 78 કરી નાખશું. ઓકે, ક્લોઝ આપી દઈશું. જો થોડુંક નજીક રહ્યું આપણું, રેડી. બી દબીને જો નજીક જુઓ. હવે વધતું ગયું. આપણે જેમ જેમ વધતા ગયા ને એમ આપણું સ્ક્વેર મળતું ગયું છે, રેડી. હજી પરફેક્ટ નથી મળ્યું એટલે પાછું સ્પેશિયલમાં જવાનું, હાર્ડવેર સેટઅપમાં જવાનું. અહીંયા આપણે 78 કરીએ ને 85 નાખી દઈશું આપણે. તો વધી ગયું. જો આપણું આ મોટું થઈ ગયું. આ બ્લુ છે ને એ નીચે વી, આપણું આ ઉપર વી ગયું.
તો આપણે આવું ઘટવાની જરૂર છે. સ્પેશિયલમાં જવાનું, હાર્ડવેર સેટઅપમાં જવાનું, ડિસ્પ્લે મોનિટરમાં જવાનું, વેલ્યુમાં જવાનું, અહીં 83 લખી નાખો. ઘટ્યા એટલે આપણે સ્ક્વેર મળે. હવે થોડુંક બાકી રહ્યું છે, જો બી દબો થોડુંક બાકી રહ્યું તો આપણે હજી ઘટવાની જરૂર છે, કેમ કે આપણું ગ્રીન છે એ ઉપર છે. હજી સ્ક્વેર પરફેક્ટ મળવું જોઈએ. સ્પેશિયલમાં જાઓ, હાર્ડવેર સેટઅપમાં જાઓ, ડિસ્પ્લે મોનિટરમાં જાઓ, વેલ્યુમાં જાઓ, 83 છે ને અહીંયા 82 કરી નાખો. ઓકે ઓકે પરફેક્ટ મળી ગયું. જો આપણે મળી ગયું. હવે ટી દબો, આ આપણું સ્ક્વેર એ પરફેક્ટ મળી ગયું. જોયું આપણું જે લંબગોળ હતું એ પરફેક્ટ થઈ ગયું. રેડી. હવે આપણે આ ડિલેટ મારી દઈશું. હવે નવું બનાવશું આપણે. ખૂણો ગોળ, ખૂણો ગોળ, ગોળ અને ખૂણો. એન્ટર આપ્યું. હવે આપણે એને સિલેક્ટ કરશું. સિલેક્ટ થઈ ગયું. કમ્બાઈન કરશું. કમ્બાઈન કરીને આપણે એને એંગલ આપશું. શેડે આપશું, વચ્ચે આપશું અને એક આ શેડે. પરફેક્ટ. જુઓ હવે આપણું આ પરફેક્ટ થઈ ગયું અને 0.70નું સ્પેસિંગ આપી દો. આ જે સેટિંગ છે ને એને હાર્ડવેર સેટઅપ કહેવાય. જે આ પ્રોબ્લેમ આવે છે ને બધાને, જો ઘણા બધાને પ્રોબ્લેમ આવી છે. આ એંગલ્સ તો આપે છે પરફેક્ટ. જો આ રીતના એંગલ આપે ને એટલે પોળું થઈ જાય. હવે તમારે આ વસ્તુ નહીં થાય. તમારું આ સોફ્ટવેરનું સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. એન્ટર આપો, સેફ વિખાઈ જાય એટલે આ પ્રોબ્લેમ હવે તમારે નહીં આવે. આ તમારે પરફેક્ટ ગોળ બનવું જોઈએ ને પરફેક્ટ સ્ક્વેર બનવું જોઈએ. એ પણ ડબલ્યુ દબીને નંબરમાં ડિસ્ટન્સમાં 3, નંબરમાં ડિસ્ટન્સમાં 3 અને 25, કલર 1, ઓકે, શો રિપીટ ચાલુ કરી દેવાનું, ઓકે આપી દેવાનું અને ટી દબાવવાનું. ટી દબાવવાથી આ બધી વસ્તુ પરફેક્ટ સ્ક્વેરમાં પોઈન્ટ ટુ પોઈન્ટ મળવું જોઈએ. આપણે આ જો ત્યારે તમારે આ પ્રોબ્લેમ આવશે. એટલે હાર્ડવેર સેટઅપની સમસ્યા આપણી દૂર થઈ જશે. રેડી. અને હજી તમને જો મિત્રો ન સમજાણું હોય તો આપણે રૂબરૂ હજી એકવાર તમને લાઈવ સમજાવવામાં આવશે. રેડી. લગભગ તો 1-2 વાર વિડીયો જોશો એટલે સમજાઈ જ જશે. આવું પ્રોબ્લેમ નહીં આવે તમારે. રેડી. અને પછી શો રિપીટમાં જઈને તમારા આ શો રિપીટ બંધ કરી દેવાનું અને પછી ઓકે આપી દેવાનું. હવે તમારી ડિઝાઇન ચાલુ કરી દેવાની. આખી ડિઝાઇન રન વિથ કમ્બાઈનની છે. એંગલ આપવાના અને આમાં બીજું કાંઈ નહીં. રન વિથ કમ્બાઈનથી જ બનાવવાની છે. પરફેક્ટ ફિનિશિંગથી બનાવવાની છે. રેડી. થેન્ક યુ સો મચ. તમે સમજી જ ગયા છો. અને ન સમજાણું હોય તો એ મૂંઝાતા નહીં. તમે તારે આપણે ફરી વાર સમજાવશું એકને પર્સનલમાં. રેડી. થેન્ક યુ. ચાલો.